વલસાડ જિલ્લામાં ધરમપુરમાં બે લૂંટારુઓને લોકોએ ઝડપી પાડ્યા। લવજી ગલીમાં આંગળિયા પેઢીમાં લૂંટ કરવા ઘૂસ્યા હતા અને તે સમયે લોકોએ તેમને ઝડપી લીધા। ઢોર માર માર્યો। લૂંટારુઓ પાસેથી બે દેશી તમંચા અને હથિયાર મળી આવ્યા છે। લૂંટારુઓને પોલીસના હવાલે કરી દેવાયા। ધરમપુર પોલીસે તપાસ પણ હાથ ધરી છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે પહેલા બંને આરોપી દુકાનમાં પ્રવેશે છે। તેને જોતા જ દુકાન માલિક તેની પાછળ દોડે છે તો બે પૈકી એક આરોપી દુકાન માલિક પર હુમલાનો પ્રયાસ કરે છે। છતાં દુકાન માલિક આરોપીની પાછળ દોડે છે અને અન્ય આજુબાજુવાળા લોકોની મદદથી તે આરોપીને પકડી લેવામાં આવે છે। તો આખરે તે પકડાઈ જાય છે અને પોલીસને હવાલે પછી તેને કરી દેવાય છે। તો લૂંટારૂ પાસેથી બે દેશી તમંચા મળી આવ્યા છે। આરોપીના સીસીટીવી પણ સામે આવ્યા છે અને તેમાં જોઈ શકાય છે કે પહેલા તે દુકાનમાં પ્રવેશે છે, ત્યારબાદ દુકાન માલિકને ખબર પડે છે અને તે તેની પાછળ દોડે છે। જો કે આસપાસના લોકો પણ એકઠા થઈ જાય છે અને આખરે બેમાંથી એક આરોપી પકડી પડાય છે। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવે છે। પોલીસના હવાલે તેને કરી દેવામાં આવે છે। તો બંને લૂંટારૂ હથિયાર સાથે આવ્યા હતા। વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી ભરતસિંહ પાસેથી। જી ભરતસિંહ, આખો મામલો છે શું, કેવી રીતે આ ઘટના બની? जी बिल्कुल संध्या, वलसाड जिला धरमपुरनी जे मुख्य बजार है, मुख्य बजार ની અંદર એક આંગળિયા પેઢી છે। આંગળિયા પેઢીમાં બે લોકો છે એન્ટર થયા હતા અને ત્યારબાદ જે આંગળિયાનો એક જ કર્મચારી હાજર હતો એને હથિયાર બતાવીને લૂંટવાની કોશિશ કરી, પરંતુ જેવું જ કર્મચારીનું ધ્યાન ગયું તે બૂમ પાડતા બહાર નીકળ્યો। બચાવ બચાવની બૂમ સંભળાતા આજુબાજુના જે દુકાનદારો હતા એ પણ બહાર નીકળી ગયા અને ગભરાયેલા। એક લૂંટારૂના હાથમાંથી દેશી તમંચા જેવું હથિયાર પણ નીચે પડી ગયું, એ પણ લઈને ત્યાંથી ભાગ્યો। પરંતુ જયારે આ છે ને પહેલા માળ પર જે આંગળિયાની ઓફિસ આવેલી છે, નીચે બીજા નીચેના જે વેપારીઓ હતા એ પણ ત્યાં આગળ એકઠા થઈ ગયા અને ભાગતા લૂંટારૂઓને ઝડપી અને બરોબરનો તે લોકોની સરભરા કરી જાહેરમાં અને ત્યારબાદ પોલીસને જાણ કરી। અત્યારે બંને લૂંટારુઓ છે પોલીસના કબજામાં છે અને તે બંનેની પાસેથી બે દેશી તમંચા અને એક ધારદાર હથિયાર પણ મળ્યું છે। આમ એક લૂંટની કોશિશ। જી ભરતસિંહ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।